ગામ નળિયાદ અને હાલ હોસ્ટેલિયા રહે છે મહેક વિમલભાઈ પટેલ. એમના ઘરે જોગમાયા મેલડીએ પરચા પૂર્યા છે, જેને એમ કહેવાય છે કે સંતાન પ્રાપ્ત ન હતી, પણ જ્યારે જોગમાયા મેલડીના સ્થાનત્યમાં આવે છે અને જ્યારે ભગવતીમાં મેલડી વેણ બોલે છે કે જા તારા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે, પણ માં સતુ ભુવાના મેલડી માનું વેણ છે, જે દાડે મારા ભુવાનો જન્મ દિવસ આવે ત્યારે તારા ઘરે એમ કહેવાય છે કે એક પુત્ર નહીં, બે પુત્ર નહીં, પણ 3 પુત્ર થાય ને, અને એની તારીખ અને ટાઈમ હું મેલડી આપું અને એ સમયે થાય તો માનજે કે સતુ ભુવાની મેલડી માએ માળવાળીએ આપ્યા છે. આવા તો અમૂલ્ય પરચા પૂર્યા છે માં મેલડીએ. ગામ નળિયાદ અને હાલ હોસ્ટેલિયા રહે છે મહેક વિમલભાઈ પટેલ. એમના ઘરે જોગમાયા મેલડીએ પરચા પૂર્યા છે, જેને એમ કહેવાય છે કે સંતાન પ્રાપ્ત ન હતી, પણ જ્યારે જોગમાયા મેલડીના સ્થાનત્યમાં આવે છે અને જ્યારે ભગવતીમાં મેલડી વેણ બોલે છે કે જા તારા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે, પણ માં સતુ ભુવાના મેલડી માનું વેણ છે, જે દાડે મારા ભુવાનો જન્મ દિવસ આવે ત્યારે તારા ઘરે એમ કહેવાય છે કે એક પુત્ર નહીં, બે પુત્ર નહીં, પણ 3 પુત્ર થાય ને, અને એની તારીખ અને ટાઈમ હું મેલડી આપું અને એ સમયે થાય તો માનજે કે સતુ ભુવાની મેલડી માએ માળવાળીએ આપ્યા છે. આવા તો અમૂલ્ય પરચા પૂર્યા છે માં મેલડીએ.